ભીમ, જય સંવિધાન. હવે અમુક કહુરિયા કાલે ડાયરો કે ભાઈ ઓલો તબલસી આવે તો હું બંધ કરાવ્યો, આવું બધું ગોઠવું. પણ એ કહુરિયાને ખાસ વિનંતી કે જો ભાઈ કોઈ પણની બેન દીકરી કદાચ કુટુંબમાં ક્યાંય લગ્ન કર્યા હોય સગાવાલામાં, તોય કોઈના મા બાપનો જીવ બળે, આપણે માનીએ છીએ. એ જગ્યાએ અમારી દીકરી હોય ને અમારા સગાવાલામાં ગઈ હોય ને તોય અમારો જીવ બળે, એટલે તમારો જીવ બળે એનો કોઈ એમને ના નથી. પણ ખહુરિયાઓ, તમે એ તો વિચાર કરો કે તમે આદિવાસી સમાજની દીકરીઓને ભગાડીને લઈ આવો ને લગ્ન કરી લો. પછી કહુરિયાઓ તમે કરોડપતિ, આ જે ફાર્મ હાઉસ છે બધા મોટા મોટા, એ કોઈ વાલ્મીકી સમાજના દલિત સમાજના નથી. એ ઓનલી 80% પટેલ સમાજના ફાર્મ હાઉસ છે. ત્યાં તમે 17, 18, 19 વર્ષની છોકરીઓ લાવો, 60 વર્ષવાળા, એમાં તમારે આબરૂ નથી જાતી. ત્યાં મહેફિલો કરો, ત્યાં આબરૂ નથી જાતી. પછી દલિત સમાજના ઘરે માંસ મટન ખાવા જાઓ, કા સારું બનાવતા આવડે છે, બનાવતા હો તો બનાવો, ત્યાં તમારી આબરૂ નથી જાતી. આવું કરો માં પટેલ, આવું કરો માં તમે. આ અમુક ખવરિયાની વાત છે. આજે આ બધું હું બોલ્યો એ કરતા હોય એની વાત છે. બીજા હારા માણા મારા માટે શિરોમાન્ય છે. પણ કેવો ઉપાડો લીધો, આમ કલે તો લોહીમાં હોય ને આમાં હોય ને કોઈમાં હોય. એલા તમારા લોહી બધા ક્યાંના છે એ ખબર તમને? હે, તમે એ વિચાર કરો. તમારામાં 30% દલિત સમાજ, વાલ્મીકી સમાજ ને આદિવાસીમાંથી તમે ગોધરાની ટ્રેનમાં જાવરો આવરો શું લેવા કરો? ત્યાં પૈણ્યા છો, ત્યાંથી લાવ્યા છો, આમ ઓલપા ધરમપુર બાજુ એ શું લેવા જાવ? એટલે આવું કરો માં. એક તો આવીને કોઈ આણતું ને નાતા ને કોઈ ધીરતું ને, કરોડોની પ્રોપર્ટી છે તો વાંડા જેમ આટા મારો. અને અમારી સમાજની દીકરીઓ લઈ જાઓ, વાલ્મીકી સમાજની લઈ જાઓ, આદિવાસી લઈ જાઓ, અમે તમારો વિરોધ કર્યો? હે, તમે કાંઈ હવારમાં ઊભા થઈને હોનું તો હંગતા નથી? હે, એટલે આ પાછા આમ કરી નાખી, તેમ કરી નાખેલા, તમારાથી પાપડે ન થાય. તમારી પાસે કદાચ અત્યારે રાજકારણનું બળ હોય, થોડું ઘણું પૈસાનું બળ હોય. આ અમુકની જ વાત છે. માથે કોઈ લેવું નહીં. આ જે બળ બહુ કરે છે ને એની વાત છે. વ્યવસ્થિત વાત કરે છે ને એ માટે આપણા માટે શિરોમાન્ય છે. વાત કરાય અને હંધેય નહીં, સમાજ નહીં, લાગણી દુભાતી હોય એટલે થોડું ઘણું બોલવું પડે. પણ આ તો અહીંયા બહિષ્કાર કરીએ. તમે બહિષ્કાર કરો તો ફેરે શું પડી જાય? અમારે તમારે જેવડે અંડા કંડા ન હોય, અમારી ઓજરી નાની હોય, ખાઈ થોડું, પી થોડું, બધું થોડું થોડું હોય અમારું. તમારે મોટા ગોટાળા કરવા એટલે બળ કરો, નકર તમે કરી શું લ્યો? એટલે શાંતિ રાખજો. અમુક બધા પટેલ મારા માટે નકર શિરોમાન્ય છે. અમને ખબર પડે કે ભાઈ આપણી બેન દીકરી, એમ કોકની બેન દીકરી, એક દીકરી જ છે. અને પછી આપણો રૂપિયો ખોટો હોય, પછી તમે બળ કરો તો કોઈ ફાયદો નહીં. એ પાછો જ આવે, ખોટો હોય એ દુકાનવાળા ન રાખે. એટલે હવે જે જોઈએ, પણ એટલું બધું બળ ન કરો. એ વાલ્મીકી સમાજ છે, આ સમાજના પ્રોગ્રામ બંધ કરાવો, ખબર પડે. તમે હાલવાનું બંધ કરાવો, ખબર પડે. હું દલિત સમાજમાંથી જ આવું. તમે હાલવાનું બંધ ન કરાવો, તમારે રસ્તા ફેરવવા પડે. તમને ખબર નથી, કહી દઉં. ના, મારું ગામ છે બગદાણા પાસે દુદાણા. કોઈને કાંઈ વહેમ હોય તો આવજો, મુલાકાત કરીશું આપણે. હા, મજા આવે એને આવવાની છૂટી પાછી. પણ આવું તમે અત્યાચાર ન કરો. તો